આજથી ગુજરાતનો સૌથી મોટો લોકમેળો દર વર્ષની જેમ રાજકોટમાં આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો, દરેક જ્ઞાતિના લોકો, દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે. અને ગરીબ અને મધ્ય વર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે. આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી. ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને કારણે લોકોની સેફટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી. એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફીકો છે, કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ, કિલોલ, ચકેડી, ફજર ફારકા, આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકરડીમાં, ફજર ફારકામાં ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક ફિકાસ છે. કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે, કારણ કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને એ લાભ મળ્યો નથી. અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ થયો છે. ગુજરાતની અંદર અનેક બીજા જિલ્લાઓમાં મેળો થઈ રહ્યો છે. એક જ રાજ્યમાં બે એસઓપી અલગ અલગ કઈ રીતે લાગુ થઈ? એટલે આમાં મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કરી. કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દાખ્યું છે એ સંદર્ભમાં રાજકોટની આ કમનસીબી બની છે. ફાઉન્ડેશન માટેનો નિયમ છે એ પોલીસ કમિશનરના જાહેરનામામાં છે, તો દરેક જિલ્લામાં અથવા તો આમાં કોઈ પણ બાંધછોડ શું માનો છો તમે? આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પહેલી ચિંતા છે, પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે, પણ હાઈકોર્ટે માન્ય નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં રાઇડ્સની મંજૂરી મળી નથી. દર વખતે તમે મેળામાં ચકડોળની મજા માણતા, આ વખતે નથી, શું કહેશો? જો ભાઈ, ચકડોળની વાત એવી છે કે સરકારે જે નિયમનું પાલન કર્યું હોય એનું આપણે સૌએ પાલન કરવું જોઈએ. અને નિયમ બરાબર યોગ્ય ન લાગે તો નિયમમાં ફેરફાર કરી શકાય, પરંતુ નિયમનું દ્રઢપણે પાલન કરવું જોઈએ. એ આપણા સૌનું કર્તવ્ય અને ફરજ છે. જામનગરમાં, સુરેન્દ્રનગરમાં મેળા ચાલુ થઈ ગયા તો ન્યાય એસઓપી જો ભાઈ, બીજી જગ્યાએ નિયમ મુજબ ન થતું હોય એનો અર્થ એવો નહીં કે આપણે અહીંયા પણ નિયમને એકકોર રાખી અને નિયમની બજવણી કર્યા વગર આપણે મેળો ચાલુ કરવો જોઈએ, એ પણ યોગ્ય વાત નથી. જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો, પ્રદર્શન અને અન્ય વેચાણ માટેના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે. એટલે આ લોકમેળાનો લોકો, રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી છે. સાહેબ, ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે એસઓપી છે. તમારા જામનગર જિલ્લાની વાત કરીએ, પોરબંદર હોય, સુરેન્દ્રનગર, દરેક જગ્યાએ રાઇડ સાથે મેળો છે. રાજકોટમાં રાઇડ નથી આ વખતે મેળામાં, શું કહેશો? મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઇડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી.
નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે. અને મેળામાં રાઈડ તો શોભા આપે. મને જે માહિતી મળી એ મુજબ કોઈએ વિધિવત અરજી કરી દીધી છે, પણ એસઓપી ના કારણે જે પ્રશ્ન છે, એક જ રાજ્યની અંદર 2 એસઓપી કેવી રીતે છે? હવે 2 SOP તો એક રાજ્યમાં ન હોઈ શકે, પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની છે. જામનગરમાં નહીં સાહેબ? તમામ જામનગરના લોકોની સલામતી જગ્યાએ માણસોની સલામતી જામનગર મહત્વની કરતા રાજકોટમાં સાહેબ 15 લાખ લોકો મેળાની મુલાકાત 5 દિવસ. પણ જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી, કયા નિયમો અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી. પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને 4 ચાંદ લાગી જાય. ગરીબ અને મધ્યમ વર્ગ માટે મેળો હોય છે. આખા સૌરાષ્ટ્રના ગરીબ લોકો એ મેળામાં આવતા હોય. શું માનો છો કે વહીવટી તંત્રએ ક્યાં પુનઃપ્રાય તેના કારણે આ મેળો છે તે યોગ્ય રીતે ચાલુ નહીં થયો? કારણ કે ગયા વર્ષે પણ તમે આવ્યા હતા મેળામાં, કેવો ધમધમાટ હતો ને આ વર્ષે મેળો કેવો છે તમે પણ સમજી શકો છો. મેળો આજ તો જે શરૂઆત છે, મેળો દિન પ્રતિદિન જામતો જશે, માણસો વધુ સંખ્યામાં આવશે. કેમ જામશે સાહેબ? અને કલેક્ટર એમ કહે છે કે રાઇડ ન હોય તો મેળો ન હોય, એવું ન હોય, એવું કલેક્ટરનું કહેવું છે. સાહેબ આપનું શું માનવું છે, રાઇડ્સ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? મેળામાં મનોરંજનના સાધન તરીકે રાઇડનું ખૂબ ઉપયોગિતા છે, એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું. પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું, અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ. શું નામ છે આપનું? આર્યન કુંડલિયા. શું કહેશો આ રાઇડ્સ વગરનો મેળો કેવો લાગે? રાઈટ વગરનો મેળો તો સૂકો જ લાગે ને સાવ. રાઈટ હોય તો મેળાની કંઈક રોનક આવે. રાઈટ વગરનો મેળો તો શું કામનો? આઈસ્ક્રીમ ને એવું આ બધું ફરવા કરો તો રોજ રેગ્યુલરમાં કરતા જોઈએ આપણે. મેળો વર્ષમાં 7-8 આવતો એ મની મજા હોય આપણી પાસે. તેમાં બેસશું, આ કરશું, મોટા મોટા ફજરમાં હુડકા મોતનો કૂવો જોશું, એ કંઈક નવીન હોય આમાં. એ જ નથી તો મેળો શું કામનો? આ કેટલા વર્ષથી આવો? હું નાનો તો ત્યાર પણ નાનપણથી આવું છું. દર વખતે સ્પેશિયલ ચકડોળમાં ને એમાં બેસવા આવતા હોય બધા આપણે. આ વખતે એ જ ચાલુ નથી, ત્યાં વગર તો મજા જ નથી. કે સરકારની જ રિક્વેસ્ટ છે કે રાઇડ ચાલુ કરો, તમે ફટાફટ કરાવો એવી રીતે. નામ જણાવો. બંસી નીરજભાઈ કુંડલિયા. શું કહેશો આ વખતે રાઇડ્સ વગરનો મેળો થઈ રહ્યો છે? બહુ સૂનો લાગે છે રાઇડ્સ વિનાનો મેળો. હર એક વર્ષે બધા મેળાને માહોલવા માટે આવતા હોય કે આપણે રાઇડ્સમાં મોટી બેસી, અને રમકડા છે, આઈસ્ક્રીમના સ્ટોલ છે, એ તો હર બધે મળતા જ હોય. પણ રાઇડ્સમાં બેસવા માટે મોસ્ટ ઓફ બધા અહીંયા આવતા હોય તો એ લોકોને પણ હવે રાઇડ્સ બંધ છે તો એ કંઈ માણવા માટે અહીંયા છે રહ્યું નથી. શું કહેશો તંત્રની ક્યાંક ને ક્યાંક ભૂલના કારણે આ પ્રકારની થઈ રહ્યું છે? શું લાગે છે?